હેલો દોસ્તો, તો આપણે ઉઠી ગયા છીએ નવી સવારની સાથે. આજે તારીખ છે 15/1/2024, બરાબર. આજે આપણે ઓફિસે જવાનું છે, તો આજે જોઈએ આજનો દિવસ આપણે કેવો જાય, બરાબર. તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ. સુપ્રભાત. હેલો દોસ્તો, તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે સમથિંગ 10:15 સમથિંગ થઈ ગયા છે. સવારે હું ઊભો થયો તો 6:30, બટ કાલના ધક્કાના લીધે પાછું ગરમ પાણી પી પછી પાછો સૂઈ ગયો હતો 8 વાગ્યા સમથિંગ. તો અત્યારે 10 વાગે ઊભો થયો, તો અત્યારે 10:20 અત્યારે બસ નાહી ધોઈને બહાર આવી ગયો. હવે બસ કહું હતું ઓડીને થોડુંક નાસ્તો કરી લઈ. નાસ્તો નહીં કર્યો, નાસ્તો કરીને પછી જઈએ ઓફિસે, બરાબર. તો ચાલો મળીએ ઓફિસે શું કામ છે જોઈએ. ચલો બાય, ટાટા. હેલો દોસ્તો, તો આપણે અત્યારે ઓફિસે પહોંચી ગયા છીએ. બસ આજે જોઈએ શું કામ છે, બરાબર. ચલો. આજે નવી રેસીપી છે પાપડ. મોહિત લાવ્યો છે. આ ચિરાગ લાવ્યો છે રીંગણા બટેકાનું શાક, અડદની દાળ હું લાવ્યો છું, ભાખરી મિતભાઈ, જયભાઈ, બાજરીનો રોટલો ને ચિરાગ લાવ્યો છે કચ્છી. હા, દર વખતે લઈ આવે ઘરનું બનાવેલો, પછી એ ઘરના તલનું અને આ ભાજી. ઓફિસે સાઇન અપ કરી દીધું છે અને અત્યારે અમે જઈએ છીએ સીજી રોડ ઉપર. સીજી રોડ ઉપર નાસ્તો કરવા માટે જઈએ છીએ. હું, विराज અને तुषार ब्रो. कहाँ जा रहे हैं अपन? हम लोग जा रहे हैं नाश्ता करने के लिए, पानी पूरी खाने. हाँ, क्योंकि हम लोगों ने एक रूल बनाया है, वंस इन अ वीक एक बार जाना है नाश्ता करने के लिए, कोई भी नाश्ता, ठीक है ना. विराज आप बोलो. विराज भाई कुछ बोलते हैं मेरे भाई. बस अगर व्लॉग अच्छा लगता है तो चैनल को लाइक शेयर और सब्सक्राइब कीजिए, और अगर कुछ सजेशंस देने हो तो प्लीज़ कमेंट कीजिए. હા ભાઈ, સજેશનની બહુ વધારે જરૂર છે, કેમ કે ભાઈ આપણે તો એમના બનાવીએ છીએ અત્યારે શીખવા માટે. ડેઈલી આપણે એક નવું એડ કરતા જઈએ, ડેઈલી કંઈક ડેઈલી વિડીયો અપલોડ કરીએ તો એમાંથી કંઈક શીખવા મળે નવું કે ભાઈ આજે આને પછી આ કરાય, આના પછી આ વસ્તુ કરાય, એવી રીતના, બરાબર. તો આપણે ધીમે ધીમે શીખીએ છીએ. ધીમે શીખતા પછી પ્રોપર વિડીયો બનવા મળશે. તો અત્યારે તો ભાઈ લર્નિંગ ફેઝ છે, બરાબર. તો ચલો હવે નાસ્તો કરવા જઈએ છીએ. બહુ વધારે પડતું ભાષણ થઈ ગયું. ચલો. પાણીપુરી આપણે ખાલી દીધી. પાણીપુરી ખાઈને હવે ભાઈ આપણે રેપિડો કરાવશું. તો રેપિડો કરાવીને આપણે નીકળીએ ઘર તરફ. ચલો રેપિડો કરાવી લઈએ. ત્યારે બીજા દહીપુરી ખાઈશું. દહીપુરી ખાઈને બસ અહીંથી રેપિડો કરાવી લઈશું. ડાયરેક્ટ અહીંથી ચાલીને સ્ટેડિયમ સુધી નહીં જઈએ. સ્ટેડિયમ સમથિંગ 500 મીટર જેટલું દૂર થાય. તો બસ અહીંથી નહીં જઈએ, અહીંથી ડાયરેક્ટ રેપિડો કરાવી ઘરે, બરાબર. તો ચલો ઘરે મળીએ. થોડું બહુ બધું હાલવાનું છે ભાઈ. એસપી સ્ટેડિયમમાં કેટલું બધું દૂર ચાલવાનું છે. મને લાગ્યું અહીંયા મેટ્રોમાં થોડુંક નજીક ઉપર ચડીએ તો ડાયરેક્ટ આવી જતું હશે, પણ થોડુંક દૂર હતું. અમે ત્યાં આવવામાં આવ્યા હતું. કંઈ વાંધો નહીં, આપણે ઉપર પહોંચી ગયા છીએ. અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ મેટ્રોમાં, કેમ કે ભાઈ અત્યારે રેપિડો ન કરીએ. અહીંયા મેટ્રો નીચે જતો તો આપણે મેટ્રો ટ્રાય કરીએ, બરાબર. મેટ્રોમાં થલતેજ એસપી સ્ટેડિયમથી ગુરુકુલ પ્રવાહ, ઠીક છે. ચલો મેટ્રોની અંદર જઈને ઘરે મળીએ આપણે, બરાબર. ચલો. અત્યારે કોઈ નથી પ્લેટફોર્મ ઉપર, જો આખું ખાલી, આખું પ્લેટફોર્મ ખાલી, એક પુલ્લા પર કોઈ બેઠું નહીં. ચલો. ડોરેમોન કૃષ્ણ. આજે અત્યારે સબ્જી બનાવી છે પાલક અને વટાણા. આ છે પાપડ, બાજરીનો રોટલો. આ છે ભાભી કમલેશભાઈ. અને આપણે અત્યારે જમી લઈએ આરામથી, પછી મળીએ, બરાબર. ચલો. હાલો દોસ્તો, તો મેં જમી લીધું છે અને અત્યારે 10:30 સમથિંગ થયા હશે. તો આજે તો બહુ થાકી ગયા છીએ વધારે, કેમ કે કાલનો થાકોડો જે એમનામ જ છે. તો આજે બસ હવે સૂઈ જઈએ. ચલો.
શુભરાત્રિ. મળીએ કાલે નવી સવારની સાથે. ઠીક છે, ચલો બાય, ટાટા.